નમસ્કાર મિત્રો, આજકાલ એક સવાલ દરેક રોકાણકાર, વેપારી અને સામાન્ય માણસોના મનમાં, ચાંદીનો ભાવ આટલો બધો કેમ વધી રહ્યો છે? શું ચાંદીમાં રોકાણ કરવું યોગ્ય છે? શું ચાંદી સોનાથી આગળ નીકળી જશે? મિત્રો, છેલ્લા કેટલા મહિનાથી ચાંદીના ભાવમાં ખૂબ જ તેજી જોવા મળે છે. કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકો મૂંઝવણમાં છે. હું તમને આ વિડીયોમાં એકદમ એનાલિસિસ કરીને અને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજાવીશ કે ચાંદીનો ભાવ કેમ વધી રહ્યો છે, ગ્લોબલ અને ઇન્ડિયન કારણો શું, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ શું છે, સોના સામે ચાંદી કેમ અલગ છે અને છેલ્લે ભવિષ્યમાં ચાંદી શું કરશે. તો વિડીયો આખો જુઓ અને ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, ગ્લોબલ અનિશ્ચિતતા અને ભયનો માહોલ. મિત્રો, જ્યારે પણ દુનિયામાં અનિશ્ચિતતા આવે છે ત્યારે લોકો સૌથી પ્રથમ પૈસા બચાવવાની વિચારે છે. હાલમાં આપણે શું જોઈ રહ્યા છે? દેશો એકબીજા વચ્ચેના યુદ્ધો, સ્ટોક માર્કેટમાં ઉતાર ચઢાવ, રાજનીતિ. એટલે જ આવા સમય લોકો કહે છે પૈસા કાગળમાં નહીં પરંતુ મેટલમાં રાખો. એટલે લોકો હવે સેફ મેટલ તરફ વળ્યા છે, જેમાં છે સોનું અને ચાંદી. પરંતુ સોનાની સામે ચાંદી સસ્તી છે, એ સામાન્ય માણસ પણ ખરીદી શકે છે. એટલે સ્વાભાવિક છે ડર વધે, ચાંદીની માંગ વધે, સામે ચાંદીનો ભાવ વધે. બીજો મુદ્દો, ઇન્ફ્લેશન સામે રક્ષણ. જેમ જેમ મોંઘવારી વધે તેમ બેરોજગારી અને બેકારી પણ વધે છે. આજે 100 રૂપિયામાં જે વસ્તુ મળે છે તે કાલે 100% 120 રૂપિયામાં મળવાની જ છે. જ્યારે દૂધ, પેટ્રોલ અને ઘર વસ્તુની સામે વસ્તુઓ મોંઘી થાય ત્યારે લોકો વિચારે છે બેંકમાં પૈસા રાખવા કરતા ચાંદી સોનામાં આપણે રોકાણ કરીએ. એટલે લોકો એવા એસેટ શોધે છે જે મોંઘવારી સામે આપણું રક્ષણ આપી શકે. એમાં સૌથી ઉત્તમ છે ચાંદી અને સોનું. ચાંદી સૌથી ટકાઉ અને સસ્તી પણ છે. એટલે જેમ મોંઘવારી વધે તેમ લોકોનું ચાંદીમાં રોકાણ પણ વધે. એટલે ચાંદીનો ભાવ. 3, અમેરિકન ડોલરનું મૂલ્ય ઘટવું. મિત્રો, અમેરિકન ડોલરમાં જ ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી થાય છે. જ્યારે અમેરિકન ડોલર મજબૂત હોય ત્યારે ચાંદીનો ભાવ પણ વધારે હોય છે, અને જ્યારે અમેરિકન ડોલરનું મૂલ્ય તૂટે ત્યારે ચાંદીનો ભાવ પણ તૂટે છે. હાલમાં અમેરિકા વ્યાજ દર ઘટાડવાની વાત કરે છે, તેથી તેના ડોલરનું મૂલ્ય ઘટવાની આરે છે. એટલે દુનિયાભરના રોકાણકારો ચાંદીમાં ઇન્વેસ્ટ. ચોથો પોઈન્ટ, સોલાર એનર્જીમાં ચાંદીની બહુ ભારે માંગ છે. દરેક સોલાર પેનલમાં ચાંદી એક વિદ્યુત વાહક તરીકે, મતલબ દુનિયાનું સૌથી વિદ્યુત વાહક હોય તો ચાંદી છે. હવે શું થઈ રહ્યું છે? ભારતમાં સોલાર મિશન, ચીનમાં મેસિવ પ્રમાણમાં સોલાર પ્લાન્ટ, યુરોપમાં ગ્રીન ઇવોલ્યુશન. દર વર્ષે કરોડોના ભાવમાં સોલાર પ્લાન્ટ નખાય છે. તેથી ચાંદીની માંગ વધે છે. એટલા માટે ચાંદીનો ઉપયોગ સોલાર પ્લાન્ટના કારણે પણ વધી રહ્યો છે. 5મો, ઇલેક્ટ્રિક વાહનો અને નવી ટેકનોલોજી. મિત્રો, આવનારો સમય ઈવી મતલબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને નવી ટેકનોલોજીને છે. એક સામાન્ય કાર કરતા ઈવી વ્હીકલમાં 2 થી 3 ગણું ચાંદી વપરાય છે. તમને થશે ક્યાં વપરાય છે? તમને થાય ક્યાં વપરાય છે? 1, બેટરી, 2, ચાર્જિંગ, 3, સર્કિટ અને 4, સેન્સરમાં. ઉપરાંત નવી ટેકનોલોજી જેમ કે 5G, AI, ડેટા સેન્ટર. મતલબ દરેક નવી ટેકનોલોજી ત્યાં ચાંદીનો. એટલે જ ચાંદીની ફ્યુચર ડિમાન્ડ બહુ જ સ્ટ્રોંગ. ચાંદીનું પ્રોડક્શન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય. ચાંદી જમીનમાં સોનાની જેમ નથી મળતી, તે કોપર અને ઝીંકની સાથે કોઈક વાર મળી આવે છે. તેથી ચાંદી ઉત્પાદનની સમસ્યાઓ વધી રહી છે. નવી માઇનો શોધવી મુશ્કેલ બની રહી છે. પર્યાવરણના નિયમો કડક થાય છે. માઇનિંગ ખર્ચ બહુ વધી ગયો છે. એટલે ડિમાન્ડ વધી રહ્યો છે પણ સામે નવું ઉત્પાદન થતું નથી. એના માટે પણ ચાંદીનો ભાવ બહુ વધી રહ્યો. ભારતના લોકલ કાર. મિત્રો, ભારત દુનિયાનો સૌથી મોટો સિલ્વર કન્ઝ્યુમર દેશ છે. કારણ કે લોકો લગ્નમાં ચાંદીના દાગીના, પૂજા માટે સિક્કાઓ અને ગ્રામીણ વિસ્તારમાં તો ચાંદી જ એક બચતનું માધ્યમ છે. આ બધાની સીધી અસર ભારતની ચાંદી બજારમાં થાય છે. અને છેલ્લો મુદ્દો, માનસિકતા અને હાઈપ. મિત્રો, માર્કેટ ફક્ત આંકડાઓથી નથી ચાલતું. જેમ લોકો બજારમાં સાંભળે છે ચાંદી ચાંદી ચાંદી, એક નવી હાઈપ બની રહી. એક્સપર્ટ બુલિશ કહે છે ચાંદી, ત્યારે લોકોના મનમાં એક ફોમો આવે છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, કે લોકો ખરીદશે અને હું રહી જઈશ. એટલે લોકો આંખ બંધ કરીને ચાંદી ખરીદે. આ બધા કારણો જ ચાંદીના ભાવ વધારાના મુખ્ય જવાબદાર પરિબળો છે. એટલે જ ચાંદીના ભાવમાં તેજી લાગે છે. પણ લાંબા ગાળે પોઝિટિવ, ટૂંકા ગાળામાં ઉતાર ચઢાવ શક્ય છે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. તેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા માટે લાવી